જંબુસર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને ચેતનવંતી બનાવવા માટે જીવાભાઈ દાસ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ યજ્ઞ દ્વારા તાલુકાની 66 શાળાઓના 1600 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપ્યા। તે અનુસંધાને નવયુગ વિદ્યાલય જંબુસરમાં તેઓના સન્માન સમારોહના કાર્યક્રમનું તથા શાળામાં નવા નિમણૂક પામેલા 11 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹2000 ની આર્થિક સહાય તથા ધોરણ 6 થી 10 માં ઘડિયા કંઠસ્થ કરેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ ભરતભાઈ પટેલ ટેક્સાસ વતી કરવામાં આવી। સાથે વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા હતા। આ પ્રસંગે વિપુલભાઈ રોહિત, જંબુસર તાલુકા શિક્ષણ અધિકારી, નૈશેદભાઈ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી તથા સાહિત્યકાર તેમજ કાર્યક્રમના અધ્યક્ષ જીવાભાઈ દાસા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી અને પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક તથા પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે, શાળા પરિવાર તથા શાળા મંડળના સહકારથી કર્યું હતું। આ શાળાઓને ચેતનવંતી બનાવવા માટે હું કાર્ય કરી રહ્યો છું। તો આ નિમિત્તે શિક્ષણ યજ્ઞ જંબુસર તાલુકો ફેબ્રુઆરી 2026થી આ કાર્યક્રમ શરૂ કર્યો અને આ જિલ્લાના 68 શાળાઓ કે જેની અંદર ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓના આચાર્યો પાસેથી જે વિદ્યાર્થીઓ એ 20 સુધીના ઘડિયા કંઠસ્થ કર્યા હોય તેમના પ્રમાણપત્રો મેળવી અને એ પછી જે તે શાળાઓએ રૂબરૂ જઈ અને બાળકોનો ટેસ્ટ લઈ અને એ જેના ઘડિયા સાચા પડ્યા હોય તેમને રૂબરૂ જે દાતાઓ છે એ ભરતભાઈ પટેલ ટેક્સાસ અમેરિકા અને મોદી સ્કૂલ્સ રાજકોટ એમના દાતાઓના એના સહયોગથી જે ઇનામો મળ્યા તે એ બધાને અર્પિત કર્યા। અને સૌથી અગત્યનું જે મારું જે આ કાર્ય છે તેમાં નવયુગ વિદ્યાલય જંબુસર તેમના આચાર્યશ્રી મારી પાછળ જ ઊભા છે અને તેમનો મને ખૂબ સહયોગ મળ્યો છે। તાલુકાના શિક્ષણ જે તંત્ર છે, ટીપીઓ છે, બીઆરસી છે, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક માધ્યમિક બધાનો સાથ અને સહયોગ મળ્યો છે અને ખૂબ સંપન્ન થયો છે સારી રીતે। અને એને સમાપન વિધિ ગઈકાલે આ નવયુગ વિદ્યાલયમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો અને આજે 2-3 શાળાઓ બાકી છે તે પણ થઈ જશે। તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ તો ભગવાનનું કાર્ય છે